કે ભાઈ ફાઇનાન્શિયલ પ્લાનિંગની રિક્વાયરમેન્ટ કેમ છે? સૌથી પહેલા તો ઓકે સો આપણી બધાની જિંદગીમાં છે ને તે અમુક પ્રી ડિફાઇન્ડ ગોલ્સ હોય છે. પ્રી ડિફાઇન્ડ ગોલ્સ એટલે શું કે ભાઈ જે આવવાના જ છે. ઓકે એક્ઝામ્પલ થી સમજાવો તો ભાઈ ઘરમાં બાળકનો જન્મ થાય, ઓકે, તો એ દિવસથી ખબર છે કે ભાઈ 18 કે 20 વર્ષે એના હાયર એજ્યુકેશન માટે આપણને પૈસાની રિક્વાયરમેન્ટ થશે. 25મે વર્ષે કે 27મે વર્ષે એના લગ્ન માટે આપણને પૈસાની જરૂર પડશે. બરાબર છે. બીજો એક્ઝામ્પલ લઈએ તો જે દિવસે આપણે નોકરી ધંધે લાગીએ, ઓકે, જે દિવસે આપણે નોકરી ધંધે લાગીએ એ દિવસે એક વસ્તુ પ્રી ડિફાઇન્ડ થઈ ગયું કે એક દિવસ તો આપણે રિટાયર થવાના છે. અમુક 55 થશે, અમુક 60 થશે કે અમુક 65 થશે, 65 થશે, બટ રિટાયર તો થવાના જ. ઓકે, તો આ બધી આપણને ખબર છે કે આ બધા પ્રી ડિફાઇન્ડ ગોલ્સ જે છે આપણી જિંદગીમાં આવવાના છે. ઓકે, તો બી આપણે એનું ફાઇનાન્શિયલ પ્લાનિંગ સમયસર આપણે નથી કરી શકતા. ઓકે, સો સમયસર ફાઇનાન્શિયલ પ્લાનિંગ કરી નાખીએ તો આ બધા ગોલ્સ જે છે બધાની લાઈફમાં બધા અમુક ગોલ્સ હશે. રિટાયરમેન્ટ પ્લાનિંગ, ચાઇલ્ડ મેરેજ, ચાઇલ્ડ એજ્યુકેશન, વેકેશન પ્લાનિંગ, એ નાના ફિગર્સથી આપણે ક્યાં આવીને જતા રહી છે ને ખબર નથી પડતી. તો ઇમ્પોર્ટન્સ જો આપણે સમયસર ફાઇનાન્શિયલ પ્લાનિંગ નહીં કર્યું તો એનું શું ડ્રોબેક્સ થશે એના ઉપર હું પાછો આવીશ, આ સ્લાઇડ ઉપર હું પાછો આવીશ. બટ અત્યારે આપણે જે સમજીએ છીએ ફાઇનાન્શિયલ પ્લાનિંગ કેમ ઇમ્પોર્ટન્ટ છે. So this is one of the reason.